શહેરના વાસનાથી તાંદલજા રોડ પરથી પસાર થતી ઇકો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। વડોદરા શહેરના વાસનાથી તાંદલજા રોડ પરથી પસાર થતી ઇકો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। જો કે સમય સૂચકતા વાપરીને કારમાંથી દંપતી બહાર આવી જતા તેમનો આબાદ બચાવ થયો હતો। પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું। તો બીજી તરફ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો। એટલે આ ગાડી જઈ રહી હતી, કપલ જઈ રહ્યું હતું અને ચાલુમાં એક સ્પાર્ક તો એમને લાગ્યું એટલે થોડી બહાર આવ્યા અને પછી એમાં થોડું સ્પાર્કથી આગ લાગવા માંડી એટલે તરત બહાર ઉતરી ગયા। તો અમારા જે કર્મચારીઓ હતા સ્કૂલના એ લોકોએ જોયું એટલે એક્સટિંગ્વિશર સ્કૂલમાંથી અમારા જોડે હોય સેફટી માટે એ લાઈને એક્સટિંગ્વિશર યુઝ કર્યા। ઓલા ઘરવાળા એમની પાઇપ આપી, અમે પણ અહીંયાથી અમારી પાણીની પાઇપ હતી કાઢીને એમને આપી। તો પાણીનું અમારે સ્કૂલમાં પણ હતું તો એનાથી અમે ટ્રાય કર્યું, ત્યાં સુધી ફાયર બ્રિગેડની ગાડી આવી ગઈ એટલે એ લોકો પછી આગળ ટેક ઓવર કર્યું પણ ત્યાં સુધી શાંત થઈ ગયું હતું। આ વાસના રોડ પર, તાંદલજા વાસના રોડ પર આ થયું અને એકદમ એમની ચાલુ ગાડી જતા હતા, પાસ થતા હતા અહીંથી એકદમ થયું એટલે આટલો મોટો અવાજ એટલે બધા બહાર આવી ગયા તરત। હા, એટલે એક કપલ હતું, હસબન્ડ વાઈફ જઈ રહ્યા હતા અને એકદમ આ થયું એટલે બહાર આવી ગયા અને એ લોકોને જોયું, આજુબાજુવાળા અમારા જે સ્ટાફ હતા એમને જોયું એટલે એ લોકો હેલ્પ કરવા માટે ફટાફટ આવી ગયા ત્યાં। અમને કંટ્રોલ રૂમમાંથી 10:40 અહીં ડીમાર્ટ પાસે ઇકો ગાડીમાં આગ લાગી છે તેઓ ફોન આવતા પ્લસ એક પબ્લિકનો માણસ ફોર વ્હીલ લઈને બી અમને કહેવા આવ્યા હતા કે ડીમાર્ટ પાસે આગ લાગી છે। તો અમે તાત્કાલિક ઘટના સ્થળ પર આવી આગને કંટ્રોલમાં કર્યું છે। કોઈ જાનહાની કે કશું છે નહીં। આ ગાડીમાં શેના કારણે આગ લાગી એવું જાણવા મળ્યું? એની કંઈ પાઇપ, પેટ્રોલ પાઇપ ફાટી ગઈ હતી એ કારણસર। આમ સામે શોર્ટ સર્કિટને કારણે? શોર્ટ સર્કિટ। શું નામ આપે? વાસના ફાયર સ્ટેશન સબ ઓફિસર પ્રવીણભાઈ સિસોદિયા।